રામ રામ ડાયરા ને આજે તો સવારમાં વહેલો ઉઠી ગયો, નીકળી ગયો વાડા સાઈડ ને પહોંચી ગયો વાડા ને ભાઈ. આજે આપણે એને દવા પાવાની હતી એટલે પછી દવા પછી પંપ ભરીને ચાલુ કરી દીધું દવા પાવાનું. આખલીને પકડી લીધી ને પછી 35 નંબરનો પંપ ભરીને પાઈ જ દીધું. અને પછી કોયલી હાથમાં આવી ગયો એટલે કોયલીને 30 નંબર ભરીને પાઈ દીધો. અને તા ભૂડો વાડામાં હું તો હું ઘેટું સમજીને 35 નંબરનો ભરીને પાઈ દેવાનો હતો એને. એ જ પંપ ભરીને મેં મારી ગાડરને પાઈ દીધો અને પછી લીધો આપણે મોટો શીંગડી વાળો બોકડાનો વારો. જરા ખાનામાં તકલીફ વાળું રહેશે કેમ કે એના શીંગડા બહુ લાંબા છે ને એક શીંગડો ઉડી ગયું આપણે વધારે કાઢી નાખશે એટલે મેન મારા બાપાએ થઈને લઈ લીધો લાગમાં. ફંદ બહુ કરતો હતો ભાઈ જીનકા છોકરાની ગયો તો એ ગેમ તેમ કરીને પાઈ દીધી એને દવા. અને પછી થોડા ગાડર રહી જતા એટલે આપણે ગાડરને દવા પાઈ દીધી અને આપણે જેટલા બકરાઓને પાઈ હતી ને દવા એના માટે નોખો વાળો બનાવેલો તો એમાં પૂરી દીધા હતા. પછી હું નીકળી ગયો ઘર સાઈડ થોડીક દવા લઈને. પછી પાછો આવતો તો હું વાડા ટારો કેમ કે આપણે 35 લીટર દૂધ જોતું હતું એટલે પછી 35 લીટર દૂધ લઈને આવતો રહ્યો ઘર અને 10 લીટર દા પી નાખ્યો. તા બાપાનો ફોન આવ્યો કે એ બધું મામેરું લઈને પાછો હાલ હજી આપણે 35 નંબરના ભરીને પાવાના બાકી રહી ગયા છે. મેં કીધું દવા થોડીક જ છે તો કે આપણા ભાઈઓ બેલી છે આપણે ત્યાંથી લઈ આવશે એટલે ભાઈઓ ત્યાંથી 20 મણ દવા લઈ નાખી અને પછી ચાલુ કર્યું 35 નંબરના ભરીને પાવાનું. પછી મારા બાપા પાતા ગયા દવા અને હું પંપ ભરતો ગયો અને તા ધોરોદી થઈ ગયો ને આપણે મીનું લગાવવા જ પૂરો કરીએ. કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. રામે રામ ડાયરાને.